ઓપરેશન સિંદૂર પર પીએમ નરેન્દ્ર મોદીની અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે ફોન ઉપર 35 મિનિટ થઈ વાત. કહ્યું મધ્યસ્થતા કોઈ દિવસ સ્વીકારી નથી અને ભારત ક્યારે પણ સ્વીકારશે નહીં. ટ્રેડ ડીલ અને સીઝ ફાયર પર પણ નથી થઈ કોઈ વાત. G7 સમિટમાં પીએમ મોદીની આતંક ઉપર ટકોર. કહ્યું માનવતા પર હતો પહેલગામ હુમલો. આતંકવાદ સામે લડાઈ યથાવત રાખીશું. G7 સમિટમાં પીએમ મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીની મુલાકાત બાદ મોટી જાહેરાત. ભારત અને કેનેડામાં ઉચ્ચાયુક્તોની બહાલી પર સહેમતિ. બંને દેશમાં જલ્દી થશે ટ્રેડ પર ચર્ચા. ઈરાનની રાજધાની તહેરાન ઉપર ઇઝરાયેલનો મોટો હુમલો. ઈરાનના મિસાઇલ સેન્ટર અને IRGC હેડક્વાર્ટરને બનાવ્યો નિશાનો. ઈરાનના સુપ્રીમ લીડરને ટ્રમ્પનું અલ્ટિમેટમ. કહ્યું અમને ખબર છે કે ખામેનેઈ ક્યાં છુપાયેલા છે. તેમણે બિનશરતી આત્મસમર્પણ કરવું જોઈએ. તેમણે કહ્યું ઈરાનના આકાશ પર અમારું સંપૂર્ણ નિયંત્રણ છે. સરકારે ફાસ્ટેગ આધારિત વાર્ષિક ટોલ પાસની કરી જાહેરાત. નેશનલ હાઈવે માટે હવે 3,000 રૂપિયામાં વાર્ષિક ટોલ પાસ બનશે. વેલિડિટી 1 વર્ષ અથવા 200 ટ્રિપ્સ. કાર, જીપ અને વેન જેવા નોન કમર્શિયલ વાહનો માટે 15 ઓગસ્ટથી લાગુ. જીઓપોલિટિકલ ટેન્શનની વચ્ચે માર્કેટમાં આજે ફરી આવી વેચવાલી. નિફ્ટી 5% ઘટાડા સાથે 24,800ની નીચે, પણ બેંક નિફ્ટીમાં નીચલા સ્તરેથી 200 પોઈન્ટનો સુધારો. સતત બીજે દિવસે મિડ કેપ અને સ્મોલ કેપમાં વેચવાલી યથાવત. સતત બીજા દિવસે ચાંદીની કિંમતો રેકોર્ડ ઊંચાઈ ઉપર પહોંચી. MCX ઉપર 1,09,500ને પાર નીકળ્યો ભાવ. કોમેક્સ ઉપર પણ 12 વર્ષની ઊંચાઈ સાથે $37 પાર ચાંદી. જીઓપોલિટિકલ ટેન્શન્સ વધવાને કારણે કિંમતોમાં આવી તેજી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 2 વાગ્યા સુધીમાં 202 DNA સેમ્પલ થયા મેચ. 163 મૃતકોના મૃતદેહ પરિવારોને સોંપવામાં આવ્યા. દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસ ચાલુ. અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર. સૌરાષ્ટ્રના 141 ડેમોનું સ્ટોરેજ 38.60% સુધી પહોંચ્યું. હવામાન વિભાગે રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદની આગાહી આપી. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી.